વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે યશ ઠાકોર નામના યુવાનની કરુણ હત્યાનો ભેદ સામે આવ્યો છે। ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પણ મળી રહી છે। મિત્રો વચ્ચે થયેલી મજાક મસ્તી ઘાતક વળાંક લેતા હત્યામાં પરિણમ્યું છે। યશ ઠાકોરના પોતાના જ મિત્ર ભીમ બહાદુર સોની અને મેહુલ માળીએ મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। વહેલી સવારે ચા પીવા નીકળેલા યશ સાથે મિત્ર ભીમ બહાદુરની માથાકૂટ થતા ગુસ્સામાં આવ્યા અને ગળા પર ચપ્પુના ઘા મારી તેને સમાપ્ત કરી દીધો હતો। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી છે। મૃત હાલતમાં લાશ મળેલી, પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી। સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી। આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા, તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જ્યુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જ્યુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું। એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જનારે એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા। ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને